એમને યોગ્ય વળતર આપવું, યોગ્ય સમયસર વળતર આપવું, આ બધા જ નિયોજન કાર્યનો એક ભાગ છે. જે કોઈ વ્યક્તિ આ નિયોજન કાર્ય કરતું હોય એને નિયોજક કહી શકાય. તો નિયોજક એટલે જે વ્યક્તિ નિયોજન કાર્ય કરે છે તે. એની વિશેષતા શું છે કે નિયોજન એ જોખમ ઉઠાવે છે. ધંધામાં જોખમ ઉઠાવવાની કામગીરી બહુ અઘરી હોય છે. શ્રમિકો આપેલું સોંપેલું કામ કરી શકે છે પણ પોતાની રીતે ધંધાનું જોખમ ઉઠાવી શકતા નથી. એ જ પ્રમાણે ધંધાનું આયોજન કરવું, એને ઇનિશિએટ કરવો, એનો પ્રારંભ કરવો, અનિશ્ચિતતાઓનો સામનો કરવો, આ બધા જ કાર્યો નિયોજકના રહેતા હોય છે. નિયોજકની કામગીરી બહુ જ દુષ્કર હોય છે. એને જે ટેકનિકલ પ્રગતિ થાય એ નવ સંશોધનોનો ધંધા ક્ષેત્રે અમલ કરવાનો હોય છે. કોઈ ઉત્પાદનના નવા કાચા માલના સ્ત્રોત શોધી કાઢવા, જૂના સ્ત્રોત હોય એના નવા સોર્સ શોધી કાઢવા, ઉત્પાદનની નવી ટેકનોલોજીનો અમલ કરવો, નવા માર્કેટ શોધવા, આ બધા જ નવસંશોધનોનો પ્રયોગ પણ ઉત્પાદક પોતે કરતો હોય છે. ઉત્પાદક એ ધંધામાં જોખમ ઉઠાવે છે. બીજા સાધનો વચ્ચે અને નિયોજક વચ્ચે ખૂબ જ ફરક છે. કારણ કે નિયોજકને જે વળતર મળે છે એ હંમેશા હકારાત્મક જ હોય એવું નથી. કારણ કે જો ધંધો ખોટમાં જાય, જો એની ધારણાઓ ખોટી પડે, એનું પ્લાનિંગ ખોટું જાય તો ધંધામાં નફો થવાના બદલે ખોટ જાય છે અને ખોટનો અધિકારી જે છે એ નિયોજક બનતો હોય છે. એટલે નિયોજકનું જે વળતર છે એ અન્ય સાધનોની જેમ નિશ્ચિત નથી હોતું પણ અનિશ્ચિત હોય છે. જો એનો ધંધો પાર પડે એટલે કે એની જે ધારણાઓ જે છે એ બરાબર કામ કરતી હોય તો એને ખૂબ મોટો પ્રોફિટ થાય. પણ જો એ ધારણાઓ અવળી પડે કોઈ કારણસર, અત્યારે તો ગ્લોબલ ફેક્ટર્સ, વૈશ્વિક પરિબળો પણ નાનામાં નાનો ફેરફાર થાય તો એની ધંધા ઉપર મોટી ઉથલપાથલો અને મોટી અસરો થતી હોય છે. તો એવા કારણોસર જો ખોટ જાય તો એ ખોટ પણ નિયોજકને ભોગવવી પડતી હોય છે. એટલે નિયોજકનું જે વળતર છે એ નિશ્ચિત હોતું નથી. કઈ વ્યક્તિ નિયોજક બની શકે? તો જે વ્યક્તિમાં અમુક ગુણ હોય, દાખલા તરીકે નેતૃત્વ શક્તિ હોય, કારણ કે એને ઉત્પાદનના બધા સાધનોને સાથે લઈને કામ કરવાનું છે. જો ઉત્પાદનના સાધનોના સ્વભાવ અંગેની, એની ગુણવત્તા અંગેની એને જાણકારી ન હોય અને કઈ રીતે કામ કઢાવવું એ એને ના આવડતું હોય તો એ વ્યક્તિ નિયોજક બની શકે નહીં. કામ કરવા કરતાં કામ કઢાવવાની જે કળા છે એ નિયોજકનું એક ખાસ પાસું હોય છે. એને ઉત્પાદનના સાધનોનું યોગ્ય રીતે પ્રયોજન કરી એમની પાસેથી કામ કઢાવવાનું હોય છે. નિયોજક એ બજાર અંગેની અને ધંધા અંગેની સંપૂર્ણ જાણકારી ધરાવતો હોવો જોઈએ. દાખલા તરીકે વસ્તુની માંગ કેવી છે, આ વસ્તુ માટેની યંત્ર સામગ્રી ક્યાંથી મળશે, કાચો માલ ક્યાંથી મળશે, એના ભાવ કેવા હશે, માર્કેટમાં માંગ કેવી છે, ભવિષ્યમાં કયા ભાવે એનું વેચાણ થશે, ભવિષ્યમાં ભાવોમાં શું ઉથલપાથલ થવાની સંભાવના છે, આવું એ બધું કન્સીવ કરે છે. એ આ દૂરંદેશિતાપૂર્વક એ બધું જોઈ શકતો હોય અને બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ શકતો હોય, ત્વરિત નિર્ણય શક્તિ હોય અને જેમ આર્થિક પરિસ્થિતિ બદલાય તે પરિસ્થિતિ અનુસાર એ પોતાના ડિસિઝન, તાત્કાલિક શીઘ્ર નિર્ણય શક્તિ આપણે જેને કહીએ એ કરી શકતો હોય તો એવી વ્યક્તિ સફળ નિયોજક બની શકતી હોય છે. નિયોજકનું બીજો અગત્યનો ગુણ છે કે આશાવાદ. દુનિયામાં ઘણા બધા ટાટા, બિરલા કે ફોર્ડ નથી બની શક્યા કારણ કે સોંપેલું કામ કરવું એ અલગ વસ્તુ છે અને પોતાની રીતે, પોતાની બુદ્ધિ અને આવડતથી કોઈ વસ્તુ ઊભી કરવી એ જુદી વસ્તુ છે. કોઈ એક દેશમાં કેટલો વિકાસ થશે એનો આધાર જેટલા ઉત્પાદનના અન્ય સાધનો પર નથી એનાથી વિશેષ નિયોજકીય શક્તિ ઉપર છે. મિત્રો, તમે જુઓ કે જાપાન આજે વિશ્વમાં બીજા નંબરનું ઇકોનોમી છે. જાપાન પાસે કોઈ લગભગ કહી શકાય એવું કોઈ સાધન સંપત્તિ નથી, કુદરતી સંપત્તિ નથી, ભૂમિ નથી, જ્વાલામુખીઓનો દેશ છે. છતાં પણ ત્યાં નિયોજકીય શક્તિ, એક એન્ટરપ્રિન્યોરશિપ જેને આપણે કહીએ, ઓર્ગેનાઇઝિંગ પાવર, જે બધા જ જે એડવર્સ ફેક્ટર્સ હોય છે એને પહોંચી વળે છે અને ગમે ત્યાંથી પોતાના દેશમાં કાચો માલ નથી પ્રોડ્યુસ થતો તો શું, બીજી જગ્યાએથી સસ્તામાં સસ્તો સારો કાચો માલ લાવી અને એને પ્રોડ્યુસ કરી અને આખા વર્લ્ડના માર્કેટમાં જાપાન જે છે એ પોતાની પ્રોડક્ટ વેચે છે. એટલે નિયોજકીય શક્તિ એવી વસ્તુ છે કે જે બધા જ અવરોધોને પાર કરી શકે છે અને આર્થિક પરિસ્થિતિને જે છે એ પહોંચી વળી શકે એવી ક્ષમતા ધરાવતો હોય તો એ નિયોજક બની શકે છે. નિયોજકનું વળતર જે છે એ નકારાત્મક પણ હોઈ શકે. હમણાં જ કહ્યું કે ખોટ જાય તો નિયોજકને કાંઈ વળતર તો મળતું જ નથી પણ ઉપરથી જે મૂડી હોય એ પણ ગુમાવવાનો વખત આવે છે. એ જ પ્રમાણે ઉત્પાદનના બધા સાધનો હોય પણ જો નિયોજક ન હોય તો ઉત્પાદન થઈ શકતું નથી. કારણ કે બધા સાધનો છૂટા છવાયા, સ્કેટર્ડ, એમના એમ વણવપરાયેલા પડી રહેતા હોય તો ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ શકતો નથી. હવે આપણે જ્યારે નિયોજકની ચર્ચા કરી રહ્યા છીએ તો શોર્ટમાં અને ખૂબ જ ઝડપથી આપણે થોડુંક એ પણ જોઈએ કે શું નિયોજક એટલે મેનેજર? તો ના, એવું નથી. મેનેજર જે છે એક સહાયક તરીકે ધંધામાં અથવા તો જે કારખાનું કે ફેક્ટરી હોય એનામાં સુપરવિઝનનું કામ કરવું, ઉત્પાદનના બધા સાધનો વ્યવસ્થિત રીતે કાર્ય કરે એ દેખરેખ રાખવી, અન્ય હિસાબો રાખવા,
એ બધી કામગીરી જે છે એ મેનેજરની હોય છે. મેનેજરનો પગાર પહેલેથી ફિક્સ હોય છે. નિયોજકનો નફો જે છે એ ફિક્સ હોતો નથી. નિયોજકને જે વળતર પ્રાપ્ત થાય છે એને અર્થશાસ્ત્રમાં નફો કહેવાય છે, એ પહેલેથી ફિક્સ હોતો નથી. મેનેજરનું વળતર કોઈ દિવસ નકારાત્મક હોઈ શકે નહીં, પણ મેનેજરનું વળતર કોઈ દિવસ નકારાત્મક હોઈ શકે નહીં, પણ નિયોજકનું વળતર નકારાત્મક પણ હોય છે. મેનેજર એ પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકતો નથી. હા, એ ગુડ ફેથમાં પોતાની સલાહ આપી શકે નિયોજકને કે બીજી કોઈ સહાય કરી શકે, પણ એ નિયોજકને ફોર્સ નથી પાડી શકતો પોતાના નિર્ણયનો અમલ કરાવવા માટે. નિયોજક એ આખરી છે, એની પાસે આખરી સ્વતંત્રતા છે કે શું કરવું અને શું ન કરવું. એટલે મેનેજર અને નિયોજક વચ્ચે આ પાયાની તફાવત છે કે નિયોજક સ્વતંત્ર છે, જ્યારે મેનેજર એ નિયોજકને આધીન હોય છે અને પરતંત્ર હોય છે. બીજી વસ્તુ એ કે શું નિયોજક એ મૂડીપતિ છે? તો એનો પણ જવાબ છે ના. મૂડીપતિ અને નિયોજક એક પણ હોઈ શકે અને બંને જુદા પણ હોઈ શકે. જો નિયોજક પોતે જ ધંધામાં પોતાની મૂડી રોકતો હોય તો કેટલાક અંશે, જેટલા અંશે એણે પોતાની મૂડી ધંધામાં રોકી છે એટલા અંશે એ મૂડીપતિ પણ છે અને નિયોજક પણ છે. પણ ઘણી વખત એવું બને કે નિયોજક પાસે ધંધા માટે મૂડી ન હોય તો એને મૂડી ઉછીની લેવી પડે. તો આવી પરિસ્થિતિમાં ઉછીની મૂડી આપનાર વ્યક્તિ મૂડીપતિ કહેવાય, જ્યારે ધંધાની જે જવાબદારી ઉઠાવે છે, જોખમ ઉઠાવે છે, ધંધાની શરૂઆત કરે છે, એને આપણે નિયોજક કહીએ છીએ. મૂડીપતિને પોતાની મૂડીના ઉપયોગ બદલ નિશ્ચિત વ્યાજ સમયના ગાળાને અનુલક્ષીને પ્રાપ્ત થવાનું જ છે. મૂડીપતિનો જે રેટ ઓફ રિટર્ન છે એ ક્યારે નેગેટિવ હોઈ શકે નહીં. અહીંયા ફરીથી હું તમને કહું કે નિયોજકનું વળતર નિશ્ચિત પણ હોતું નથી અને એનો વળતરનો જે દર છે એ નેગેટિવ પણ હોઈ શકે છે. એટલે કે મૂડીપતિ અને નિયોજક એ બંને એક જ નથી. એ જ રીતે નિયોજકના કાર્યને સમાવેશ શ્રમમાં પણ ન થઈ શકે, કારણ કે નિયોજન કાર્ય જે છે એ ફક્ત ફિઝિકલ કે મેન્ટલ કાર્ય, શારીરિક માનસિક કાર્ય પણ નથી, પણ કંઈક વિશિષ્ટ પ્રકારની આવડત માંગી લેતું કાર્ય છે. એટલે નિયોજક જે છે એ ઉત્પાદનનું અતિ મહત્ત્વનું સાધન છે. આ મિત્રો આપણે સંક્ષેપમાં, કારણ કે આ ટૉપિક બહુ જ બૃહદ છે અને આનામાં એક સાધન પાછળ કદાચ એક નહીં પણ 2 થી 3 લેક્ચર જરૂરી હોય છે, પણ અહીંયા મારાથી જેટલું બની શક્યું એટલું મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. જય હિન્દ, જય ભારત. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.